છેલ્લે મારે બપોરે 2-2:30 વાગે આસપાસ વાત થઈ હતી ત્યારે પપ્પા ને મમ્મી સેફ હતા અને ત્યારે એ લોકો ફરતા હતા પહેલગામ એ લોકો બાબુની સપ્તાહમાં શ્રીનગર ગયેલા છે અને ત્યાંથી પહેલગામ એ લોકો ફરવા માટે ગયેલા અને બપોરે 2-2:30 વાગે આસપાસ વાત થઈ ત્યારે બધું સેફ હતું અને ત્યારે એ લોકો હેપી અને ખુશ હતા અને ત્યારે કોઈ જ કાંઈ પ્રોબ્લેમ નહોતો અને પછી જ્યારે છેલ્લે અમને સમાચાર મળ્યા ત્યારે 5-5:30 ની આસપાસ અમને આ સમાચાર મળ્યા અને મારા મમ્મી સાથે વાત થઈ મારે હમણાં તો મારા મમ્મીએ એવું કીધું છે મને કે તારા પપ્પાને હાથે થોડી ગોળી ઘસાઈને ગઈ છે ને એની સાથે અમારા બીજા જે સંબંધીઓ છે એને કીધું છે કે પપ્પાને કોઈ વાંધો નથી, ચિંતા જેવું નથી. અત્યારે એ લોકો હોસ્પિટલ લઈ ગયા છે એમને અને અમે લોકો શ્રીનગર જવા રવાના થઈ ગયા. ભાવનગર થી અમારા બધા ફેમિલી મેમ્બરમાં છે ને એ લોકો 20 જણા છે, નાના મોટા બધાથી ને ટોટલ 20 જણા છે. અત્યારે એ લોકોને એવી વાત થઈ હતી, એ લોકો જયારે મિની સ્વિટરલેન્ડમાં બેઠા હતા તો મારા મમ્મીની બાજુમાં જે અમારા સંબંધી દાદા છે એને એવું કીધું કે જો કઈક અવાજ તમને સંભળાયો તો મમ્મી કે ના પછી બીજો અવાજ થયો અને પછી 2 અવાજ થયા પછી ચારે બાજુથી ધડ ગોળીઓ છૂટવા માંડી એવું એ કહેતા હતા અને પછી એ લોકો બધા ભાગવા માંડ્યા ત્યાંથી એક જ સાથે અને ઘણા બધા ટુરિસ્ટ હતા. આજે વધારે પબ્લિક હતું, ખુલ્લો ત્યાં વાતાવરણ હતું અને વરસાદી નહોતું. એટલે ફાધર નું નામ છે વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી. એમાં અમારી 20 જણા અમારી જે છે એમાંથી એક મારા પપ્પા છે, એમાં એના ન્યૂઝ અમને મળ્યા છે પણ બીજા જે 2 જણા છે એના હજી કોઈ સમાચાર મળ્યા નથી ને એ લોકોને ખબર નથી અમારી જે સાથે છે એને કે એ લોકોને કઈ જગ્યાએ લઈ ગયા છે અને ક્યાં છે. પ્રશાસક માંથી ફોન આવેલો છે મારા બ્રધર ઉપર કે તમારા પપ્પાને સારું છે અને ચિંતા જેવું નથી અને એડિશનલ કલેક્ટર સાહેબ નો ફોન આવ્યો.